વલસાડના સાંસદ ધવલ પટેલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જે રીતે તેઓ અરાજકતા ફેલાવવા મામલે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર પ્રહાર કરી રહ્યા છે। હવે તેમણે કહી દીધું છે કે દિલ્હીથી આવેલા લોકો ગુજરાતના યુવાનોને ગુમરાહ કરવાના કામ કરી રહ્યા છે, લોકોને ઉશ્કેરી રહ્યા છે। તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જાહેર મંચ પરથી ધવલ પટેલે ફરી એકવાર નિવેદન આપતા શું પ્રહાર કર્યા છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડા મુલાકાત બાદ રાજનીતિ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે। ને જે થોડાક દિવસ પહેલા નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલે નિવેદન આપ્યું હતું, તેને લઈને આ નિવેદન અરાજકતા ફેલાવવાવાળા છે તેવા આક્ષેપો અને દાવો છે ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર એક વલસાડ ખાતે કાર્યક્રમ હતો ને જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું કે દિલ્હીથી આવેલા લોકો હવે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમને ખોટી રીતે ઉશ્કેરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના કાવા દાવા સફળ નહીં થવા દે। આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ તેમણે કોના નામ લીધા વિના પ્રહાર કર્યા છે, કોના પર તે સાંભળો। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે, રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે। તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ। અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે। અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે। આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલને, જે રીતે તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે દિલ્હીથી આવેલી પાર્ટી છે તે આદિવાસી સમાજમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે, પણ આ ગુજરાત છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ અમે નહીં ચાલવા દઈએ તેવી વાત તેઓ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ ધવલ પટેલના અરાજકતાવાળા જે નિવેદન છે તેને લઈને વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસના બદલે આ પ્રકારે જો સાંસદ પોતાની વાત ના કરે પાર્ટી માટે તો તેમની ટિકિટ કપાઈ જાય, તેને જ લઈને રાજનીતિ તેજ બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર